ફાઇનલી અત્યારે બની રહ્યા છે। હવે શું બનાવવાનું છે? આ શેનો બનાવવાનો વિડીયો તો આપણે હવે મસાલા પાપડની પ્રોસેસ અત્યારે બની રહ્યા છે। હવે શું બનાવવાનું છે? આ શેનો બનાવવાનો જો આપણે બનાવી રહ્યા મસાલા પાપડની તરની શરૂઆત થઈ ગઈ છે અને કતરવાનું કામ ચાલુ થઈ ગયું છે। ને અમારે આ દિયા મસાલા પાપડ ખાવાનું અમારા દિયાને મસાલા પાપડ એટલે અમારે કાકાને ભૂખ લાગી છે પણ હજી વાર છે જમવાને બહુ વાર છે હજી તો પણ પોતે બેસી ગયા છે બહુ જ ઉતાવળ છે। તે શું છે કે ગામડેમાંથી આવ્યા છે ને તો 10 વાગે 9 વાગે ખાઈ લે છે ને તો આપણા ત્યાં 12 થી 12:30નો ટાઈમ છે। તો જુઓ તમે એમાં આપણે આ બધું મિક્સ થઈ ગયું છે અત્યારે પકોડીનો પડ્યો હે ને આ તો હું બોલે ગઈ વાળી રોટલી ટીચી તો બની ગયું છે માલ પાણી પકોડીનો મસાલો આના માટે આપણે પરોઠા બનાવશે આમાં અને આ મસાલાની તૈયાર થઈ ગઈ છે પાપડ તો હવે મસાલો નાખે ને બધું મિક્સ કરે છે એટલે બની ગયું છે કચુંબર બરાબર। મારે દિયા ડીશો કરે છે અત્યારે આપણે ઘરે બેઠા છે કારણ કે જમવાનું થઈ ગયું છે અત્યારે જમવાનું બની રહ્યું છે જમવાનું બને છે અત્યારે બેઠા છે જમવામાં થોડો સમય લાગશે અને આપણે મસાલો પાપડ બને છે એ કઈ રીતે બને છે તો તમે પણ ઘરે બનાવી શકો છો। બારે એક પાપડના 50 રૂપિયા લે છે તો આપણે ઘરે સસ્તામાં પતી જાય છે। 5 રૂપિયાનું પાપડ અને મસાલો એટલે આપણે જે એક પાપડ 50નું મંગાવો હોય અમારે 4 પાપડ થઈ જાય છે તો ફાઇનલી તમે પાપડ પણ ઘરે બનાવી શકો છો। વિડીયો તો જો પાપડ બની રહ્યા છે અત્યારે ફાઇનલી આપણે પાપડ શેકાઈ રહ્યા છે જો પાપડ તો શાક સમરાઈ રહ્યું છે પાપડ થઈ ગયા છે તો જો આપણે પાપડ મસાલો એડ કરશે એટલે થઈ જશે મસાલા પાપડ જો કે અત્યારે આપણે શીખવી જાય ને તળવું પડે પણ આપણે તળ્યું નથી કારણ કે અત્યારે ડાયરેક્ટ ઓનલાઈન સર્વિસ છે બરાબર। આપણે હવે મસાલા પાપડની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે તો રાઈટ સાઈડ અને ખાવાનું છે આ તો ખાલી પાપડ જ ખાશે મસાલો રહેવા દેશે। જુઓ હવે મસાલા પાપડ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બનશે પાપડ પણ થોડી વાર લાગશે। તો આપણે આ બટાકા અને શું કહેવાય ને બટાકા રોટલી જો બટાકા રોટલી બે બની રહી છે છોકરાઓ માટે તો આની પ્રોસેસ બરાબર એ અને આમ કરી જો બટાકા રોટલી તૈયાર થાય જો આપણે બટાકા રોટલી થાય જુઓ તમે તેલમાં તળવામાં આવશે એટલે બની જશે પરોઠો તેલમાં તળશે ને તો દહીં છે ને તો આપણે પરોઠો દહીં ખાઈને તમને બતાવીએ કે કઈ રીતે બનાવે। તો હવે લો
તેલ છે તો આ પરોઠો સરસ મજાનો પરોઠો બની ગયો છે અત્યારે તો આપણે પરોઠો જમી લઈશું દહીં અને પરોઠો તો જુઓ કેટલો મસ્ત કલર પકડ્યો છે અને પરોઠાનો તો પરોઠો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયો છે તો આનો કલર જોઈ શકો છો તમે એમ કેટલો મસ્ત પરોઠો તૈયાર છે તો જુઓ આપણો પરોઠો બની ગયા છે ચલો તો હવે આપણે જમવા બેસી જઈએ છીએ આ બાજુ પાપડ પેલા અમારે કાકા પેલા પપ્પા અને આ ચટણી છે અને આ હેમજી કાકે અમારે ખમણ લાયા છે હા જો આ મારા કાકા છે અમારા માટે ખમણ લઈને આવ્યા છે આ ડુંગળી છે ડુંગળી હા જો અહીં જુઓ ડુંગળી છે ને તમે આઠામાં શેકી હા આઠામાં શેકી અને ગરમ ગરમ તમે ખો તમને ઓર મજા આવશે ને એવી મીઠી લાગશે ને તો તમે બીજી દિનનો ડુંગળી ખાશો આ ડુંગળી ભાગવાની તો અત્યારે આપણે ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે તો અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા અને તમે જોઈ શકો છો તો બધા આપણે સૌ ફેમિલી સાથે જમી ગયા છે તો પરોઠા ખમણ મસાલા પાપડ બટાકાનું શાક અને મોરૈયો અને રોટલી વઘારેલ દહીં બહુ જ બધી આઈટમો છે આજ તો બની પેટ ભરાઈ જશે એવું કે જોઈને જ ભરાઈ રહ્યા છે અમારે આ કાકા તો બહુ હમણાં અમદાવાદ જઈને આવે છે અમદાવાદ જઈને આવ્યા ફાઇનલી હવે ખાય તો તમે જોઈ શકો છો હવે આ કાકા અમારે આવી ગયા છે તો અમે આવી ગયા